ડોક્ટર હોય તો તે એવું ઈચ્છે તેનો દીકરો ડોક્ટર બને, બિઝનેસમેનનો દીકરો એવું કહે કે મારો દીકરો બિઝનેસમેન બને, પણ કદી કોઈ ગુનેગારનો દીકરો એવું ના ઈચ્છતો હોય કે તેનો દીકરો ગુનેગાર બને. પણ આજે આપણે એવા પરિવારની એવા લોકોની વાત કરવી છે કે જે અમદાવાદમાં કુખ્યાત નામ ધરાવે છે. તેમના દીકરાનું નામ પણ એ રીતે સામે આવ્યું ને આજે તેમનો પૌત્ર છે તે પણ એ જ દિશામાં આગળ વધી રહ્યો છે. વાત છે અમદાવાદના કુખ્યાત કિશોર લંગડાની. કિશોર લંગડો કે જેનું અમદાવાદમાં નામ કુખ્યાત તરીકે વર્ષોથી જાણીતું છે, અને આજે તેમનો પૌત્ર આદિત્ય રાઠોડ કે જે છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદના ગુનેગારીની દુનિયામાં પોલીસના ચોપડા ઉપર ખૂબ જ ચર્ચિત નામ બની ગયું છે. એક અઠવાડિયાની અંદર 2 વાર આદિત્ય રાઠોડની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. 4-5 દિવસ પહેલા નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાજકોટ એસઓજી ક્રાઇમ દ્વારા પણ હવે આદિત્ય રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે હથિયાર અને જે લક્ઝરિયસ કાર છે તે મળી આવી છે અને તેની સાથે ધરપકડ છે તે કરવામાં આવી. શું કરવા, કયા કારણોસર આ તમામ ધરપકડો થઈ, કયા કયા કેસમાં તેનું નામ સામે આવ્યું છે, સાથે જ તેના જે દાદાની વાત કરીએ તો કિશોર લંગડા કે તેની ઉપર પણ ભૂતકાળનો ઇતિહાસ શું રહેલો છે, આ તમામ બાબત ઉપર ચર્ચા કરીશું. અને એ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રીતેશ શાહ. પરંતુ આ ચર્ચા શરૂ કરીએ પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રીતેશભાઈ, કિશોર લંગડા ખૂબ જાણીતું અને કુખ્યાત નામ છે. અમદાવાદની અંદર અનેક કેસો છે કે જે કિશોર લંગડા ઉપર દાખલ થયેલા છે અને આજે તેનો પૌત્ર એ પણ આ જ દિશામાં આગળ વધી રહ્યો છે. રાજકોટ એસઓજી ક્રાઇમ દ્વારા આજે તેની ધરપકડ કરવામાં આવી છે. કયા કેસમાં આ ધરપકડ કરવામાં આવી? મયુર, તમને જણાવી દઉં કે કિશોર લંગડા જે છે એના પુત્ર દિલીપનો પુત્ર આદિત્ય રાઠોડ છે. એ આદિત્ય રાઠોડ આજે એક લક્ઝુરિયસ કાર લઈને કંઈક જર્મનીની કહેવાય છે રિવોલ્વર, એ જર્મનીની રિવોલ્વરથી રીલ બનાવતો હતો અને રીલ બનાવતો હતો એની પોલીસને ખબર પડી ગઈ એટલે પોલીસે એની ધરપકડ કરી છે. અને આ રિવોલ્વર એની પોતાની નહોતી, આ રિવોલ્વર બીજા જ કોઈ વ્યક્તિની હતી. એટલે પોલીસે આજે 3 જણની ધરપકડ કરી છે. એમાં એક સગીર બાળક છે, એના સિવાય બીજા 2 જણ છે, આદિત્ય અને ધ્રુમિલ રાજકોટ. એ બંને એના મિત્રના લગ્ન પ્રસંગમાં આજે ગયા હતા અને ગઈકાલે રાત્રે તેઓ ન્યારી ડેમ ત્યાં છે રાજકોટમાં, ન્યારી ડેમ રોડ પર એ સગર મિત્રના સંબંધીનું પરવાનાવાળું એક હથિયાર હતું રિવોલ્વર. એ રિવોલ્વરથી એ લોકો રીલ બનાવતા હતા. આ રિવોલ્વરથી જે રીલ બનાવતા હતા એની પોલીસને ખબર પડી ગઈ એટલે પોલીસે એ લોકોની ધરપકડ કરી છે. અને પોલીસે વધારે તપાસ કરી કે ભાઈ રિવોલ્વર કોની છે. તો રિવોલ્વર આ જે નાનો સગીર છે એના રિલેટિવ છે કોઈ નિલેશભાઈ હિરાણી, એ એમની છે. એમની ધરપકડ કરવા માટે હાલ રાજકોટ પોલીસે તજવીજ હાથ ધરી છે. રીતેશભાઈ, ખાસ વાત કરીએ કે આદિત્ય રાઠોડના દાદા કિશોર લંગડા ખૂબ ચર્ચિત નામ રહેલું છે અમદાવાદમાં, કુખ્યાત નામ છે. અનેક કેસો છે જે કિશોર લંગડા ઉપર દાખલ થયેલા છે. જો એના ઇતિહાસની વાત કરીએ તો ક્યારથી તેની જે ગુનાખોરી છે તે શરૂઆત થઈ હતી? ઘણા વર્ષો પહેલા કિશોર લંગડો અસારવા વિસ્તારની અંદર ખૂબ ફેમસ નામ છે, બહુ મોટો બુટલેગર હતો અને અમદાવાદની ઘણી બધી જગ્યાએ એના ત્યાંથી જ દારૂ સપ્લાય થતો હતો. એ હોલસેલર હતો, આ ઉપરાંત એ ક્લબ પણ ચલાવતો હતો. એ લિસ્ટેડ બુટલેગર તરીકે ખૂબ જાણીતો હતો અને એની ઉપર મને જાણ છે ત્યાં સુધી 18થી 20 ગુના એની ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. અને અસારવામાં એનું એક હથ્થું શાસન ચાલતું હતું. એની સામે કોઈ પણ પડે તો એ સામદામ દંડ ભેદનો ઉપયોગ કરીને એ સામદામ દંડનો અને ભેદનો ઉપયોગ કરીને એ ફરીથી એની સત્તા હાંસલ કરતા એનું વર્ચસ્વ જાળવતો હતો. એમ એના 2 દીકરા છે, દિલીપ અને અજીતસિંહ. એ લોકોનો ઇતિહાસ પણ ક્રિમિનલ જ છે. જેમ તમે કીધું કે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર થાય, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર બને, બરાબર છે. એમ ખરેખર કોઈ બુટલેગર એવું ના ઈચ્છતો હોય કે એનો દીકરો બુટલેગર બને, પણ આ કેસમાં કંઈક અલગ જ છે, કંઈક જૂનું છે. જેમ ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને એમ આ જે કિશોર લંગડો છે, કિશોર લંગડાના 2 દીકરા છે એ પણ બુટલેગર જ હતા, ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા હતા. અને એનો જે પૌત્ર છે એ પૌત્ર આદિત્ય રાઠોડ એ રીલ બનાવવાનો ખૂબ જ શોખીન છે. એટલે વાતે વાતે રીલો બનાવે છે, કારમાં જતો હોય તો પણ રીલ બનાવે છે અને બધું સોશિયલ મીડિયામાં ફેલાવે છે. અને એનો ખૂબ જ આતંક છે ગાંધીનગર અને અમદાવાદની આસપાસના વિસ્તારમાં. આદિત્યની સામે અત્યાર સુધી 4 ગુના દાખલ થયેલા છે
4 ગુનામાં એક ગુનામાં તો એનું રિકન્સ્ટ્રક્શનના નામે નવરંગપુરા પોલીસે એનો વરઘોડો 4 પણ કર્યો. દિવસ પહેલા જ 4 વરઘોડો દિવસ કાઢ્યો. પહેલા જ. અને તેમ હોવા છતાં હજુ 4 દિવસ નથી થયા ત્યાં ફરીથી રાજકોટમાં પકડાયો. એટલે એને પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી અને પોતાની જાતને કદાચ વધારે સ્માર્ટ સમજતો હશે. એટલા માટે જ રોજે રોજ આ નીત નવા કાંડ કરી રહ્યો છે. પણ મને એવું લાગે છે કે પોલીસ પણ હવે આને સામે પાસાની જે છે એ કાર્યવાહી કરે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે આખો પરિવાર જ મારે ના કહેવું જોઈએ, કોઈ પરિવાર ના જવું જોઈએ, પરંતુ કિશોર લંગડાની ફેમિલીના ઘણા બધા જે સભ્યો છે એ એમનો ઇતિહાસ ખરડાયેલો છે. એમનો પૌત્ર પણ એમના જ માર્ગે જઈ રહ્યો છે. લક્ઝુરિયસ કારો ફેરવવાની, કારની અંદર 2-4 મિત્રો રાખીને રિવોલ્વર બતાવવાની, બધી આમ હેરસ્ટાઈલો કરવાની, એટલે એ બધી એ કરીને રીલો બહાર સોશિયલ મીડિયામાં મૂકે છે. અને કોઈના કોઈ કારણોસર એ પોલીસના સકંજામાં આવે છે અને પોલીસ એને ધરપકડ કરે છે. ધરપકડ કર્યા પછી આ ભાઈ છૂટી જાય છે. કદાચ એનું પોલીસમાં એના દાદાના ને એના પપ્પાના ને એ બધાના સંબંધો બધા મજબૂત હોય નેટવર્ક છે. હશે અને રિલેશન હશે. કારણ કે જે તે વખત પોલીસ પણ આના બહુ મોટા હપ્તા લેતી હતી કિશોર લંગડાના. અને પોલીસની મરજી વગર કોઈ દારૂનો જુગારનો અડ્ડો કોઈ પણ ક્યારેય ચાલતો નથી. એટલે કિશોર લંગડાનું જે શાસન ચાલતું હતું એ વખતે કિશોર લંગડાનો ખૂબ દબદબો હતો. અને એવું છે કે કિશોર લંગડાના પુત્રના લગ્ન હતા. લગ્નના બીજા દિવસે રિસેપ્શન રાખ્યું હતું. એ રિસેપ્શનની અંદર 21 રાઉન્ડ ફાયરિંગ લગ્નમાં કર્યા હતા. એના પુત્રએ તો કર્યા જ હતા, પરંતુ જે નવી પુત્રવધુ આવવાની હતી મયુર, એ પુત્રવધુએ પણ ફાયરિંગ કર્યું હતું. અને આ અંગેનો જે તે વખતે ગુનો દાખલ થયો હતો. અને એની અંદર નવાઈની વાત એ છે કે બધી પોલીસ જે તે વખતની અમદાવાદની અડધી પોલીસ આના લગ્નમાં હતી. અને આ અંગેની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થઈ. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જે તે વખતના કેટલાક મળેલા જ હતા, એટલે એ જાણતા હતા. પણ આ બધું મીડિયામાં ને એ બધે જે તે વખતે ખૂબ જ બહાર આવ્યું, વાયરલ થયું. એ વખતે પેપરોમાં ને એ બધે છપાયું. એના કારણે એની ગંભીર નોંધ લેવાઈ અને ખુદ સરકારે આ લોકો પર એક્શન લેવાનું કીધું. જેથી મને ખબર છે ત્યાં સુધી લગભગ 36 જેટલા અલગ 36 અલગ થી 40 જેટલા 36 થી પોલીસ 40 વાળા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, કેટલાક અધિકારીઓ બચાવી બી લીધા. અને એ લોકોની અમદાવાદ જિલ્લા બહાર બદલી કરવામાં આવી સજાના ભાગરૂપે. એટલે ટૂંકમાં આ લોકોની હિસ્ટ્રી જ એવી છે કે ક્રાઇમ અને એમને નાતો હોય એ રીતે જ આખું દેખાઈ આવ્યું છે. રીતેશભાઈ, વાત કરીએ 4 દિવસ પહેલાની વાત કરીએ. હા. 4-5 દિવસ પહેલા નવરંગપુરામાં આ જ આદિત્ય રાઠોડની ધરપકડ થઈ હતી. થોડા સમય પહેલા GLS કોલેજ જે લો ગાર્ડન પાસે છે ત્યાં ગાડી સામાન્ય એવી બાબતમાં કોઈ માથાકૂટ થઈ હતી અને હથિયાર બતાવી દીધું અને ત્યારબાદ ત્યાં ગાડીઓમાં તોડફોડ કરી ઘણો ગંભીર ગુનો છે તે દાખલ થયો હતો. તેમ છતાં પણ માત્ર ગણતરીના કલાકોમાં જ તેના જામીન થઈ ગયા. આ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા નથી કરતા? હા, એટલે એ વખતની તો જો ચર્ચા આપણે કરીએ, પોલીસ ઉપર હું કોઈ એલિગેશન નથી કરતો, પરંતુ એ તાત્કાલિક એને જામીન મળી ગયા એ વાત તો સાચી જ છે. આમ સામાન્ય માણસ હોય તો એને સવારથી સાંજ, સાંજથી રાતથી બીજે દિવસે, એટલે પોલીસ બધા કાયદાના પાઠ ભણાવે છે. પણ આનો વરઘોડો કાઢ્યો હતો, નો ડાઉટ. પણ વરઘોડામાં આના ફેસ ઉપર કોઈ અસર નથી લાગતી. હસતો ફેસ જોવા મળે છે. હસતો ફેસ જોવા મળે તો અને તાત્કાલિક છૂટી પણ ગયો. એટલે પોલીસ સાથે આ બુટલેગર ફેમિલી જે છે એ લોકોના સંબંધો છે. એટલે ક્યાંક ને ક્યાંક એમના ઓળખીતા પાળખીતા અને કદાચ એવું બની પણ શકે કે કોઈ મોટા વ્યવહારો થયા હોય એવી શક્યતા છે. હું શ્યોર નથી એ બાબતે. અને એના કારણે કદાચ એનો જે વરઘોડો કાઢ્યો એ વરઘોડામાં હસતો હતો આ ભાઈ આદિત્ય રાઠોડ. અને આદિત્ય રાઠોડે એક કાંડ નથી કર્યું. થોડા વર્ષ 7-8 મહિના પહેલા, આઈ થિંક એક્ઝેક્ટ મને સમય ખબર નથી મળ્યું, પણ થોડા સમય પહેલા એને શાહીબાગની અંદર એક કારથી એક એક્ટિવા વાળાને અડફેટ મારી હતી. ફોર્ચ્યુનર કાર લઈને જતો હતો આ ભાઈ અને અડફેટ મારી હતી. અને એની અંદર એ એક્ટિવા વાળાને કચડી નાખ્યો હતો ને એ ભાઈ મરી ગયો. હા. બરાબર છે. તેમ હોવા છતાં એના ફેસ ઉપર કોઈ જ કોઈ ડર આદિત્યના કે ફેસ એનો કોઈ ઉપર અફસોસ કોઈ નથી ડર દેખાતો. કે કોઈ અફસોસ નતો. ત્યારબાદ ગાંધીનગરમાં પણ એને રાયોટિંગ કર્યું હતું, મારામારી ના તે બધું. આ GLS કોલેજની જે તમે વાત કરો છો, તો GLS કોલેજની અંદર એવું હતું કે કોઈ છોકરા એની સામે જોયું તો બસ આટલી નાની બાબતમાં કે મારી સામે કેમ જોયું, એમ એનો ઈગો જુઓ તમે કે ભાઈ મારી સામે તે કેમ જોયું, એમ કરીને એને મારામારી કરી, ગાડીમાં તોડફોડ કરી અને રિવોલ્વર બતાવી. એટલે આ રિવોલ્વરનો જે આર્મ્સ એક્ટનો કાયદો છે એ કાયદાનું આ કેટલું પાલન કરે છે એ કંઈ ખબર પડતી નથી. અને પોલીસે ખરેખર આવા ગુનેગારો આ બહાર ના શોભે, આ જેલમાં જ શોભે.
જેલના સળિયા પાછળ જ આમનું સ્થાન છે. કારણ કે તમે વિચાર કરો, એક પછી એક દરરોજ એમના કાંડ બહાર આવે જ છે. આવા લોકોના કારણે જે સારા પોલીસ અધિકારીઓ છે એ પણ વગોવાય છે. પોલીસ કાર્યવાહી નથી કરતી એવું નથી કહેતો, પરંતુ આવા લુખ્ખાઓ જે છે એ લુખ્ખાઓના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટના પર પણ આના દાગા છાંટા ઉડી રહ્યા છે. છાંટા ઉડી રહ્યા છે. અગાઉ આ ધમો બારડ, જે ધમા બારડની આપણે વાત કરી, દોઢ વર્ષ પહેલાની આ વાત છે. એને સરા જાહેરમાં કૃષ્ણનગરમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી અને એના વિડીયો વાયરલ થયેલા. અને જે તે વખતના પીઆઈએ એને ઉપર સામાન્ય કલમો લઈને એને બચાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસ કમિશનરે તટસ્થ તપાસ કરીને એના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને જે ભાઈ મરી ગયો હતો એટલે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો હતો. અને આવા જે આદિત્ય છે, ધમો બારડ છે, આ ધમા બારડ અને આ કિશોર લંગડાની કઈ અદાવત ચાલતી હતી. હવે શું અદાવત એ મને ખબર નથી, પણ અદાવત ચાલતી હતી. અદાવતના કારણે આ ધમા બારડે આ કિશોર લંગડાના પૌત્રને, એ આદિત્ય કે કોણે અપહરણ કરવાની કોશિશ કરી અપહરણ કરવા માટેની કોશિશ પણ કરી હતી. એટલે આવા ગુનેગારો જે છે ને ખરેખર જેલમાં જ શોભે. અને પોલીસ પણ પ્રયત્ન કરે છે, હું એવું નથી કે પોલીસ પ્રયત્ન નથી કરતી. આ ધમા બારડ વિરુદ્ધ 26 ગુના હતા. એટલા માટે તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટર હતા કૃષ્ણનગરના અભિષેક ધવન, એમને એમનો વરઘોડો પણ કાઢ્યો હતો અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો. બિલકુલ. પણ તેમ હોવા છતાં ફરીથી બહાર આવ્યો અને ફરીથી આ ધંધા ચાલુ કર્યા. પણ હા, મારે એક વસ્તુ મયુર ખાસ કહેવી છે કે આવા લુખ્ખાઓને ક્યાંક ને ક્યાંક પોલીસનું બેકિંગ હોય છે અને કેટલાક લાલચુ પોલીસવાળા પૈસાની લાલચમાં આવા લોકોના હાથા બની જાય છે અને પોતાની જે ફરજ છે એ ફરજ ભૂલીને આવા લુખ્ખા અસામાજિક તત્વોના હાથા બની જાય છે. રીતેશભાઈ, બહુ સાચી વાત છે કે અમુક જે એવા પોલીસ અધિકારીઓ હોય છે ને, તેમની લાલચના કારણે ક્યાંક આવા અધિકારીઓ છે જે આવા જે બુટલેગરો છે તેમને છાવરવામાં આવે છે, તે લોકો મોટા બનતા હોય છે. જે પ્રમાણે આદિત્ય રાઠોડના કેસ જોવા જઈએ તો આદિત્ય રાઠોડ ઉપર જો ગુજરાતની વાત કરીએ તો આજે ચોથો કેસ છે કે જે દાખલ થયો છે, તેની ધરપકડ પણ થઈ છે. પણ પોલીસ જે પ્રમાણે, કારણ કે ભૂતકાળમાં અનેકવાર તમે પણ જોયેલું હશે કે આર્મ્સ એક્ટનો જે ગુનો લાગતો હોય છે, માત્ર ગણતરીના કલાકોમાં કોઈ આરોપીને જામીન મળ્યા હોય, અશક્ય બાબત છે. આ તો આર્મ્સ એક્ટ છે. લોકોના અંદર એક ભય ફેલાવવાની કોશિશ કરી છે, પોતાનો આતંક ત્યાં ફેલાવવામાં આવ્યો છે. આવી ગંભીર કલમો એક કેસમાં લગાડવામાં આવેલી હતી, છતાં પણ ગણતરીના કલાકોમાં તે છૂટી ગયો. એટલે સીધી રાય દેખીએ તો આ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થતા હોય તેવું દેખાઈ જ રહ્યું છે. આ પોલીસની કામગીરી ઉપર તો સવાલ ઉભા થાય જ છે, પણ કાયદાની પણ છટકબારીઓ છે. અને આ વર્ષોથી ગુનાની દુનિયામાં સંડોવાયેલા છે, એટલે એ લોકો કાયદાની છટકબારીઓ પણ જાણતા હોય છે. પોલીસનું પણ આ લોકોને ઇનડાયરેક્ટલી સપોર્ટ હોય છે. બધા પોલીસવાળા નથી હોતા મળેલા આ લોકોના, પણ કેટલાક આ લોકોના જે એમનો માલ ખાતા હોય, જે ખિસ્સા ભરતા હોય, એ લોકોના ગુલામ થઈને રહેતા હોય છે. મેં ઘણા પોલીસવાળાને જોયેલા છે કે આવા બુટલેગરોની ચાંપલુસી જ કરતા એ દેખાઈ આવે છે. તમને ખબર હોય તો નિર્લિપ્ત રાય વચ્ચે કેસ દાખલ કર્યો તો 2 પોલીસવાળાના, ભરૂચના આઈ થિંક 2 પોલીસવાળા હતા, કોન્સ્ટેબલ, આ કોન્સ્ટેબલો, એ માહિતી બુટલેગરોને આપતા હતા. બિલકુલ. એટલે આ કડવી વાસ્તવિકતા છે, પણ એ સ્વીકારવી જ રહી. એટલે જો આ પોલીસવાળા જે છે કેટલાક કે જે આવા ગુનેગારનો સપોર્ટ કરે છે, તમારા થોડા પૈસાની લાલચમાં તમે આ જે ગદ્દારી કરી રહ્યા છો એ ખરેખર ખોટું છે. એટલે આવી ગદ્દારી ના કરવી જોઈએ. અને આવા ગુનેગારો આજે સામાન્ય નાગરિકોને મારે છે ને, કાલ તમારા બાળકને પણ મારશે અને તમને ખબર નહીં પડે મારા છોકરાને મારી ગયો. એટલે તમે જે કરશો ને પાપ, એ તમારા બાળકે પણ ભોગવવું પડશે. બિલકુલ. તો જે પ્રમાણે હાલ તો આદિત્ય રાઠોડ ઉપર એક બાદ એક ગુના દાખલ થયેલા છે, ધરપકડ પણ કરવામાં આવી છે. રાજકોટ એસઓજી દ્વારા આજે ફરી એકવાર આર્મ્સ એક્ટમાં તેની ધરપકડ કરવામાં આવી છે. અને એક આ ખાસ જે રીલ્સ બનાવવાનો ચસ્કો છે, આ ચસ્કો આજના જે યુવાધન છે તેને ક્યાંક ખોટા રાહ ઉપર, ખોટા માર્ગ ઉપર આગળ વધારી રહ્યો છે. આવો કિસ્સો આજે બીજો સામે આવ્યો છે. બરોડાની અંદર પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં રીલ્સ બનાવવા માટે થઈને માત્ર એક જે અબોલ પ્રાણી છે તેને હેરાન કરવામાં આવી રહ્યું. એટલે કહેવાની વસ્તુ એ છે કે જે રીલ્સ બનાવવાનો ચસ્કો છે આજના યુવાધનને જે લાગ્યો છે, તે ચસ્કાના કારણે ક્યાંક તમે તમારું જે જીવન છે તે બરબાદીના રાહે આગળ લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે. આજે આદિત્ય રાઠોડની વાત છે તો તે પણ રીલ્સ બનાવવા માટે થઈને આજે હથિયારો જે જોડે લઈને ફરી રહ્યો છે, હથિયારોથી લોકોને ડરાવે પણ છે. એટલે હવે
પોલીસ આની સામે કેવી કાર્યવાહી કરશે? આજે રાજકોટ એસઓજી ક્રાઇમ દ્વારા ધરપકડ તો કરવામાં આવી છે, હવે તેના જામીન ક્યારે થાય છે? ખરેખર જે કલમો કહેવાય કે કડક કલમો જે લગાવવાની હોય છે, કડક કાર્યવાહી જે થવી જોઈએ તે પ્રકારે કાર્યવાહી થાય છે, એવી કડક કલમો લગાવવામાં આવે છે કે કેમ? કે પછી જેમ નવરંગપુરામાં ગણતરીના કલાકોમાં જે આદિત્ય રાઠોડના જામીન થઈ ગયા હતા, ગુનો ગંભીર હતો છતાં પણ જામીન થયા હતા, તે જ પ્રમાણે રાજકોટમાં પણ હવે તેને ગણતરીના કલાકોમાં જામીન મળી જશે અને 4 ગુના તેની ઉપર દાખલ થયેલા છે. ગુજરાતની અંદર કુલ 4 ગુના છે કે જે આદિત્ય રાઠોડ ઉપર દાખલ થયા છે. ત્યારે હવે પોલીસ આની સામે ખરેખર પાસાની કાર્યવાહી કરે છે કે કેમ? તમારું શું માનવું છે કે પોલીસ ખરેખર આદિત્ય રાઠોડ ઉપર પાસાની કાર્યવાહી કરશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.